નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ, જય ગણેશ। જી શાસ્ત્રીજી, હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ને આપણે જાણીએ છીએ કે ઘરના ઉંબરે કે પછી કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ વાર હોય આપણે સ્વસ્તિક કરતા હોય છે। આ સ્વસ્તિકનું મહત્વ શું છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો। હેતવે જગતામેવ સંસારાણવશેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ દેવ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર અને વિદ્યાના દાતા ભગવાન શ્રી મહાગણેશજીને કોટી કોટી વંદન। દરેક દર્શક મિત્રોને ગણેશ ઉત્સવના જય ગણેશ શુભકામનાઓ સાથે। આપણે બાપા આપણા ત્યાં પધાર્યા અને બાપાના અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ શબ્દ દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે। શબ્દાનામ અનેક અર્થ, એટલે એકેવ શબ્દાનામ અનેક અર્થ અને અનેક શબ્દાનામ એકેવ અર્થ। એટલે કલયુગની અંદર ગણેશ શબ્દ વાપરીએ છીએ કે ગણપતિ દાદા નામ વાપરે છે। એટલે જે ગુણોનો ભંડાર છે અથવા તો જે ગણોનો અધિપતિ છે કે જે સમૂહનો જે માલિક છે તેવા શ્રી મહાગણેશજી જે લંબોદર છે, જેનું પેટ વિશાળ છે, ઉદર એટલે પેટ અને લંબોદર એટલે લાંબુ, જેનું લાંબુ પેટ છે, લંબોદર નમસ્તુભ્યમ, તેવા ગણેશજીને નમસ્કાર। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય, જેને મોદક એટલે લાડુ અતિ પ્રિય છે અને મોદક એટલે આનંદ, જે સદૈવ આનંદ મરે છે। નિર્વિઘ્ન મમ સંસારમ, તેવા નિર્વિઘ્નમ કુરુ મે દેવ, તેવા મહાગણેશ લંબોદર લાંબા પેટવાળા ભગવાન શ્રી મહાગણેશ અમારું જીવન નિર્વિઘ્નતા સંપન્ન થાય અને ગણેશસ્ય પ્રસાદતઃ, એટલે ગણેશજીના આશીર્વાદથી અમારું જે જીવન છે એ નિર્વિઘ્નતા સંપન્ન થાય। સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ। આજે બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કોઈ પણ યજ્ઞ હોય અથવા તો કોઈ પણ પૂજાપાઠ હોય અથવા તો કોઈ નવું મકાન આપણે ખરીદતા હોઈએ અથવા તો કોઈ ઓફિસ ફેક્ટરી ઇત્યાદિ જ્યારે ખરીદતા હોય અથવા તો આપણા ઘરે કોઈ મંગલ પ્રસંગ હોય ત્યારે સર્વપ્રથમ આપણે દ્વાર પર પૂજા કરીએ છીએ કે ભાઈ જે શાસ્ત્રીજી આવ્યા હોય ગુરુજી, એ ગુરુજીના માધ્યમથી આપણે દ્વારની પૂજા કરીએ છીએ કે દ્વાર શાખની પૂજા કરતા હોય છે। દ્વાર શાખની પૂજાની અંદર દ્વાર શાખના દેવતાઓ છે તેનું આવાહન છે અને સાથે સાથે આપણે ત્યાં આગળ દરવાજાની બંને બાજુ શુભ અને લાભ લખતા હોઈએ છીએ અને વચ્ચે વચ્ચ 5 ચાંદલા કરાવતા હોઈએ છીએ। 5 ચાંદલા કરી વચ્ચે ત્રિશુલ હોય છે અને બંને બાજુ સ્વસ્તિક આકાર દોરવામાં આવે છે। એટલે શાસ્ત્રમાં કહ્યું ભાઈ સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ। આપણા ઘરે હરિ એટલે નારાયણની ભક્તિ, ભગવાન શ્રી મહાગણેશની ભક્તિ પ્રાપ્ત થતી રહે તેટલા માટે આપણે ત્યાં 5 ચાંદલા કરતા હોય છે। 5 ચાંદલાનું સર્વશ્રેષ્ઠ મહત્વ હોય તો જે મુખ્ય વચ્ચે ચાંદલો જે આપણે કરતા હોય છે એ ચાંદલો છે એ શ્રી મહાગણેશજીનો છે। સામાન્ય એવું કહેવાય કે ભાઈ અત્યારે તો ઉમરા જ નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે દિશામાં જે ખૂણામાં તમારો દ્વાર હોય એ દ્વારના અલગ અલગ કલરના પથ્થરના ઉમરા હોય અથવા તો લાકડાના ઉમરા હોય છે। જ્યાં આગળ આપણે જે ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરે છે તે એવું કે ભાઈ દેહલી ગણેશ વિનાયક એવું કહેવાય છે કે દેહલી એટલે ઉમરો, ઉમરાના ગણેશજીની ત્યાં આગળ પૂજા કરતા હોય છે, જેને આપણે દેહલી એટલે ઉમરો અને ઉમરાના શ્રી મહાગણેશની ત્યાં આગળ પૂજા કરતા હોય છે। એટલે એવું કહેવાય શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ પહેલાં તો ઉમરા પર ક્યારેય પગ મૂકવો જ ન જોઈએ। ઉમરા પર જે વ્યક્તિ ઘરમાં એટલે સ્ત્રી પુરુષ બાળકો ઉમરા પર પગ મૂકી અને જ્યારે ઘરની અંદર પ્રવેશ કરે છે અથવા તો ઘરની અંદર કે કાર્યાલયની અંદર પ્રવેશ કરતા હોય ને ત્યારે ચોક્કસથી એ ઘરની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ વાસ્તુશાસ્ત્રની અંદર તમારું ફેક્ટરી, મકાન, ઓફિસ જે છે તેનો ઉમરો એટલે દ્વાર એક પોઝિટિવ ઉર્જામાં હોવું જોઈએ। અને જો લગ્ન કુંડલીની વાત કરીએ, બર્થ ચાર્ટની વાત કરીએ તો એમાં જે લગ્ન ચાર્ટ છે એમાં લગ્ન ચાર્ટની જે લગ્નેશ અને લગ્ન સ્થાન છે એ જો બળવાન હોય તો માણસનું જીવન વ્યક્તિત્વ બળવાન બનતું હોય છે। એટલે દેહલી ઢુંડી વિનાયક, અહીં ગાડી દ્વાર પર જે ભગવાન મહાગણેશની પૂજા છે એ પૂજાનું નામ છે દેહલી ગણેશ ઢુંડી વિનાયક। ઢુંડી એટલે સૂંઢવાળા મહાગણેશની ત્યાં પૂજા છે। દરેક વ્યક્તિ જે ચાલના કરતા હોય ને તો 1 2 3 4 5 એવી રીતે ક્રમમાં ચાલના કરતા હોય છે।
પરંતુ હકીકતમાં આ રીત છે એ ખોટી રીત છે. જ્યારે દ્વારની પૂજા કરો અને ઉમરાની પૂજા કરો તો સર્વપ્રથમ વચ્ચે એક ચાલનો કરવાનો હોય છે અને તે ચાલનો જે છે તિલક છે જે કંકુનું તે શ્રી મહાગણેશનું પ્રતીક છે. ત્યાર પછી જમણી અને ડાબી બાજુ બંને બાજુ એક ચાલના કરવાના હોય છે. તે રિદ્ધિ માતા અને સિદ્ધિ માતાનો હોય છે. એટલે ગણેશજીના બે પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ, જેનો અર્થ થાય છે કે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યની સફળતા જે પ્રાપ્ત થાય તેનું જ નામ છે સિદ્ધિ. ત્યાર પછી બીજા બે ચાલના કરવાના હોય છે જમણી અને ડાબી બાજુ રિદ્ધિ સિદ્ધિ માતાના ચાલનાની બાજુમાં, જેનું નામ છે લક્ષ્ય અને લાભ. એટલે જે પણ કાર્યમાં આપણે લક્ષ્ય રાખીએ તેનો લાભની પ્રાપ્તિ થાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા ભાઈ, મારું મકાન છે ને જી સિંહમુખી છે. સિંહમુખી. જી મારું મકાન સિંહમુખી છે. જી તો એનું નિવારણ કેમ કરવું? બાપુજીના વખતનો છે, એમાં બહુ દુઃખી છીએ અમે. જી તો એનું નિવારણ કેમ કરવું? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે, પરંતુ પહેલા આપની જન્મ તારીખ જણાવશો? હા, 18/12/47. જી જન્મ સમય? જન્મ સમય 18/12/47 સાંજના 6 વાગે. જન્મ સ્થળ? ધર્મસ્થળ પોરબંદર. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન છે, આપની જન્મ તારીખ છે 18/12/1947 અને આપનો પ્રશ્ન જી આપનો મકાનનો પ્રશ્ન છે કે ભાઈ આપનું જે મકાન છે શું સિંહમુખી દ્વાર છે એવું આપનું કહેવું છે. અને આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ વાસ્તુનો સબ્જેક્ટ છે. દ્વાર અને જમીન એટલે તમારી જમીન પહેલાં તો કેટલા બાય કેટલાની જમીન છે, તેમાં કેટલા બાય કેટલા બાયનું બાંધકામ છે અને એમાં ખંડ કયા કયા છે. અને જે દ્વાર મૂક્યો છે શિવમુખી દ્વાર હંમેશા શ્રેષ્ઠ કહેવાય છે, પરંતુ કઈ દિશામાં કયા વ્યક્તિને કહેવાય છે તેનું આખું ગણિત અલગ જ છે. એટલે એના માટે હંમેશા વાસ્તુ કન્સલ્ટિંગ કરવું જોઈએ. તો આનો જવાબ શ્રેષ્ઠ જો કોઈક વાસ્તુશાસ્ત્રીને આપ ઘરે બોલાવી અને જો નિરીક્ષણ કરાયા પછી જો માર્ગદર્શન મેળવશો તો તમને વધારે એનો લાભ મળી શકશે. જી શાસ્ત્રીજી, આપણે સ્વસ્તિકના મહત્વ વિશે જાણી રહ્યા જી. હતા. શા માટે ઉમરા પર સ્વસ્તિક કરવામાં આવે છે તેના વિશે માહિતી આપશે. એટલે સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ. એટલે સર્વપ્રથમ તો પહેલાં જે આપણે 5 ચાલના કરીએ છીએ એ 5 ચાલનામાં જ પહેલું ચાલો વચ્ચે કરવાનો છે, એક મહાગણેશનો છે. ત્યાર પછી 2 બાજુ ચાલના કરવાના છે. ક્રમમાં 5 ચાલના સળંગ કરવાના હોતા નથી. એ રિદ્ધિ માતા સિદ્ધિ માતાના. અને ત્યાર પછી બીજી 2 બાજુ ચાલના કરો એટલે લક્ષ્ય અને લાભ, જેનું નામ છે દેહલી ગણેશ ઢુંડી વિનાયક. એટલે ભગવાન શ્રી મહાગણેશની પૂજા છે, પરંતુ ત્યાં જે નામ છે એ નામનો મતલબ છે દેહલી. દેહલી એટલે ઉમરો. ઉમરાના ગણેશજીને અમે નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી બંને બાજુ સ્વસ્તિક દોરવાનું છે. આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર સ્વસ્તિક નામનું જે પ્રતીક છે એ પ્રતીક સમાનતા સૂચવે છે કે ભાઈ આપણા જીવનને સમાનતા હોવી જોઈએ. ત્યાર પછી સ્વસ્તિ એટલે કલ્યાણ. વેદ પુરાણ ઉપનિષદની અંદર સ્વસ્તિના ઘણા બધા અર્થ છે, પણ સર્વસામાન્ય અર્થ છે સ્વસ્તિ એટલે કલ્યાણ, અમારું, અમારા પરિવારનું, વિશ્વનું કલ્યાણ થાય. જેવી રીતે વાત કરીએ ભાઈ નાનામાં નાની સત્યનારાયણની કથા હોય આપના ઘરે, અથવા તો કોઈ મોટા મોટો યજ્ઞ હોય, ત્યારે જે ભૂદેવતા આવશે ને એ સર્વપ્રથમ યજમાનના ભાલે તિલક કરતા હોય છે. એટલે ભાઈ યજમાનસ્ય ભાલે સ્વસ્તિ વાચન મંગલ તિલકમ પોતે શબ્દ વાચન છે કે ભાઈ યજમાનસ્ય ભાલે, યજમાન એટલે યજમાનના કપાળમાં, ભાલે એટલે કપાળ, સ્વસ્તિ એટલે કલ્યાણકારી મંગલ તિલક તમે કરો. એટલા માટે જ કહ્યું છે ભાઈ તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ. બ્રાહ્મણના હાથનું તિલક અને માતાના હાથનું ભોજન સર્વશ્રેષ્ઠ કહ્યું છે. એટલે અહીં આગળ દ્વાર પર જે સ્વસ્તિ તિલક છે એટલે ભાઈ સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ. અમારું જીવન સ્વસ્તિ એટલે કલ્યાણકારી જાય, અમારા બધાના જીવનની અંદર કુશળતાની પ્રાપ્તિ થાય. આપણે આજે વાત કરી રહ્યા છીએ કે ભાઈ દ્વાર પર જે ગણેશજીની પૂજા જે 5 ચાલનાના પ્રતીકમાં છે. ઘણી બધી જગ્યાએ દ્વાર પર મૂર્તિ બેસાડતા હોય છે, પરંતુ એ મૂર્તિ બેસાડવાની આપણે વાત નથી કરતા. જે ઉમરાની પૂજા છે એ ઉમરાની પૂજાનું સવિશેષ મહત્વ શું છે, ઉમરાની પૂજા કેમ કરવી જોઈએ, ઉમરા પર જ 5 ચાલના કેમ, ઉમરા પર જ સ્વસ્તિકના પ્રતીક કેમ, અને ઉમરા પર પગ કેમ મુકાય ન મુકાય તેની ચર્ચા કરે છે. તો ભાઈ સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ. અમારું જીવન સ્વસ્તિ વાચન બને, અમારું જીવનમાં કુશળતા પ્રાપ્ત થાય. સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ. અને અમારા પરિવારનું દીર્ઘાયુ પ્રાપ્ત થાય. દીર્ઘાયુ એટલે નિરોગીતા. યાવત જીવમ સુખમ જીવેદ. જેટલું જીવે એટલું સારું સુખપૂર્વક જોઈએ, પણ નિરોગીતા જોઈએ. એટલે સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ એટલે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય.
ધનધાન્યની પ્રાપ્તિ થાય, અમારા ત્યાં ધન ધાન્ય સંપત્તિ સંતતિની વૃદ્ધિ થયા કરે, એનો ક્યારેય અંત ના આવે, અટકે નહીં કે રૂકાવટ ના આવે. ઘણી વખત આપણે કહેવાય છે કે મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો, ઉમરાની અંદર છેક ઉમરા સુધી લક્ષ્મી આવી, પ્રમોશન થવાનું પણ પ્રમોશન છેલ્લી ઘડીએ અટકી ગયું. એવા જે આપણે અવારનવાર શબ્દ વાપરતા હોય છે ને, તો ચોક્કસ સમજવાનું બી તમારા જીવનની અંદર દ્વાર દોષ છે અથવા તો તમારા જીવનમાં પિતૃદોષ છે. એટલે સ્વસ્થ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ. અમારે ત્યાં અવિચ્છિન્ન ધનધાન્યની સમૃદ્ધિ વધતી રહે, એ ક્યારેય અટકે નહીં. ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયસ્તુ. ઐશ્વર્યમસ્તુ, અમારા પરિવારને ઐશ્વર્ય મળે એટલે યશ પ્રતિષ્ઠા કીર્તિ સન્માન, સમાજની અંદર આપણને ખ્યાતિની પ્રાપ્તિ થાય. કિશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ. બલમસ્તુ, ઉમરાની પૂજા કરવાથી અમારા દરેકના શરીરની અંદર બળની પ્રાપ્તિ થાય, શ્રોષ્ઠવની પ્રાપ્તિ થાય. અને રિપુક્ષયોસ્તુ, રિપુ એટલે જો અમારા કોઈ અનિષ્ટ શત્રુ હોય, જેની ઉર્જા નેગેટિવ હોય અને જે આપણા દ્વારની અંદર પ્રવેશ કરતી હોય, એવી અનિષ્ટ ઉર્જા અથવા તો જે શત્રુ છે એ બધા દૂર થાય. અહીં ગાડી શત્રુનો મતલબ એવો છે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર ઇત્યાદિનો ત્યાગ શાસ્ત્રમાં વર્ણવેલો છે કે ભાઈ દ્વારની પૂજા કરવાથી, દ્વાર પર દેહલી ગણેશની પૂજા કરવાથી અમારું જે ગર્વરૂપી, અભિમાનરૂપી, અહંકારરૂપી જે છે, જે અજ્ઞાન છે એ બધું દૂર થાય. લોભ, મોહ ઇત્યાદિ છે એ બધા દૂર થાય. એટલે રિપુક્ષયસ્તુ. અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. મારા વંશની અંદર નારાયણની ભક્તિ, શ્રી મહાગણેશની ભક્તિ, મા જગદંબા આદ્ય શક્તિ, ભગવાન મહાદેવજીની ભક્તિ અવિચ્છિન્ન રહે અને ભક્તિ દ્વારા અમારું કલ્યાણ થાય. અમારા ઘરની અંદર ક્યારેય નેગેટિવ ઉર્જા ન આવે. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે કુંભ પ્રવેશ કરવામાં આવે ત્યારે હંમેશા ચંદ્રબળ જોવાનું હોય છે. અને વામે છે ધનક્ષય. ઘણા બધા લોકોની કુંડલી બહુ સરસ હોય છે અને એક સરસ કુંડલી પ્રમાણે એમના સારા જ્યોતિષાચાર્ય જ્યારે બતાવે તો કે બેન તમારી કુંડલીમાં તો રાજયોગ છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમારા જીવનમાં એક સરસ મકાનનો યોગ છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સરસ કુંડલી હોવા છતાં સુંદર મકાન પ્રાપ્ત થાય, પરંતુ જ્યારે મકાનની અંદર ગૃહ પ્રવેશ કરે છે તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આપણે સત્યનારાયણની કથા કરીને પ્રવેશ કરી દઈએ, ઘડો મૂકીને પ્રવેશ કરી દઈએ. પણ એ ગાડી શાસ્ત્ર કહે છે કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ નવું નિર્માણ કરો ને ત્યારે વાસ્તુ શાંતિ યજ્ઞ કરવો જોઈએ. વાસ્તુ શાંતિ યજ્ઞ અને ગૃહ પ્રવેશ કે અથવા જો કાર્યાલય નવું હોય તો ઓફિસનો પ્રવેશ કરવો જોઈએ. અને પ્રવેશનું ચોક્કસ મુહૂર્ત જોવું પડે. ભાઈ સન્મુખો અર્થ લાભાય વામે ચ ધનક્ષય, એવું શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ જ્યારે સામે ચંદ્ર હોય અને સામે ચંદ્રનું જે મુહૂર્ત હોય એટલે કુંભ પ્રવેશનું જ્યારે મુહૂર્ત હોય ત્યારે દેહલી ગણેશની પૂજા કરી અને વામે ચ ધનક્ષય, જ્યારે સન્મુખો અર્થ લાભ હોય, સામે ચંદ્ર હોય અને જ્યારે પ્રવેશ કરવામાં આવે ને તો ચોક્કસથી ધનની લાભ થતી હોય છે. અને વામે ચ ધનક્ષય, જ્યારે ડાબો ચંદ્ર હોય અને ડાબા ચંદ્રના મુહૂર્તની અંદર તમે જ્યારે ગૃહ પ્રવેશ કરો છો અથવા તો તમે કોઈક નવા ઓફિસમાં પ્રવેશ કરો છો, ચોક્કસથી ત્યાં ધન નાશ થાય છે. અને ત્યારે પછી આપણે ભગવાન સામે ફરિયાદ કરતા હોય છે, પરમાત્મા મારી કુંડલીમાં રાજયોગ છે, શાસ્ત્રીજી કોઈ રાજયોગ છે, રાજયોગ હોવા છતાં પણ અમારે ત્યાં ધન નથી આવતા, સરસ મકાન હોવા છતાં પણ અમને શાંતિ નથી, સમૃદ્ધિની પ્રાપ્તિ નથી, બાળકોની અંદર પરિવારની અંદર પ્રેમ નથી વધતો, આવી જ્યારે ફરિયાદ હોય ને ત્યારે ચોક્કસ સમજવાનું કે આપણે મુહૂર્ત વગર પ્રવેશ કર્યો છે અથવા તો ખોટા સમયે આપણે પ્રવેશ કર્યો છે. એટલે પ્રવેશ કરવો બહુ આઈએમપી વસ્તુ છે. કેમ કે દ્વાર પર શ્રી મહાગણેશની પૂજા છે, દ્વાર શાખાના દેવતાઓની ત્યાં પૂજા છે, દ્વાર શાખા પર ત્યાં આગળ વાસ્તુ અને ક્ષેત્રપાલનું બલિદાન છે. કારણ કે વાસ્તુ એટલે ઉર્જા અને નવી ઉર્જા પ્રાપ્ત કરવી હોય ત્યાં આગળ દેવતાઓની પૂજા કરવાની હોય છે. અને ક્ષેત્રપાલ એટલે જે તમારા ઘરની આજુબાજુ, તમારા ઓફિસ ફેક્ટરીની આજુબાજુ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની જે રક્ષા કરવાવાળા જે દેવ હોય એ ક્ષેત્રપાલ દેવ છે. એ ક્ષેત્રપાલનું બલિદાન અને પૂજા કરી દ્વાર શાખાને વામે છે ગંગાએ નમઃ યમુનાએ નમઃ એટલે ગંગાદી તીર્થોનું છે અને આવાહન કરી અને દ્વારની પૂજા કરી અને પ્રોપર સમયની અંદર, પ્રોપર મુહૂર્તની અંદર સન્મુખો અર્થ લાભ એટલે સામે જ્યારે ચંદ્ર હોય અને એવા ટાઈમની અંદર જ્યારે એવા સમયે જે આપણે ગૃહ પ્રવેશ કરીએ અથવા તો નવા ઓફિસ કાર્યાલયની અંદર પ્રવેશ કરીએ તો ચોક્કસથી ધનધાન્યની પ્રાપ્તિ થતી હોય છે. અને ત્યાં આગળ દ્વાર પર પૂજા કરી અને બંને બાજુ સ્વસ્તિ દોરવાનું હોય છે. સ્વસ્તિનો મતલબ એવો છે કે ભાઈ અમારું કલ્યાણ થાય. શાસ્ત્રની અંદર, વેદની અંદર ઘણા બધા મંત્રો લખેલા છે. ભાઈ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતસ્રવાહ, ઇન્દ્રાદિ દેવતાઓ અમારું કલ્યાણ કરે. સ્વસ્તિનઃ પૂખા વિશ્વવેદાહ એટલે જે વિશ્વે દેવો છે, જે પૂષા આદિ જે દેવતાઓ છે એ દેવતાઓ અમારું કલ્યાણ કરે. અને સ્વસ્તિ નસ્તાર ક્ષયો અરિષ્ટ નેમિ, અમારા લલાટની અંદર
જે અનિષ્ટ હોય એ આ સ્વસ્તિ દ્વારા, આ સાથિયા દ્વારા હે પરમાત્મા અમારા લલાટની અંદર રહેલું જે અનિષ્ટ છે એ અનિષ્ટ દૂર થાય. સ્વસ્તિ નસ્તાક્ષરેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતું. એટલે જે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવતા છે એ દેવતાઓ દ્વારા અમારું કલ્યાણ થાય, અમારું મંગલ થાય, અમારે ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાય. તેટલા માટે જ નિત્ય દ્વારની પૂજા કરવાની અને દ્વાર પર નિત્ય બંને બાજુ સ્વસ્તિક દોરવાનો, વચ્ચે 5 ચાલ્લા ગણેશ રિદ્ધિ સિદ્ધિ માતા લક્ષ લાભના કરવાના અને સાથે ત્યાં આગળ ત્રિશૂલ દોરવાનું. ત્રિશૂલ એટલે શક્તિનું પ્રતીક છે. ત્રિશૂલ એટલે શક્તિ અને ભગવાન શિવનું વામાંગ કહેવાય છે. વામાંગ એટલે મા ભગવતી પાર્વતી, ભગવાન શિવ સ્વયં હાથમાં ત્રિશૂલ ધારણ કરે છે અને ત્રિશૂલના 3 અંકુશ છે જેને સત્વ, રજસ અને તમસ પણ કહી શકીએ. અને ત્રિશૂલાંગીભૂત જ્યારે હોય ત્યારે એ ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને અશુભ દ્રષ્ટિ, કુદ્રષ્ટિ હોય તો એ આપણા ઘરની અંદર પ્રવેશી શકતી નથી. કોઈ શત્રુભાવ હોય, વેરભાવ હોય અને વેરી ભાવ જે હોય ને એ વેરી ભાવ છોડી જોઈ લઈ અને જો આપણા ઘરની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હોય તો એ વેર પણ દૂર થતો હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હાજી જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 31/7/54. જન્મ સમય? 31/7/1954 સવારે 4 વાગે. જન્મ સ્થળ? પાલનપુર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે કે ઉંમર તો થઈ ગઈ છે પણ હવે મારે નંગ પહેરવાનો શોખ છે તો ફાયદાકારક કયો નંગ પહેરી શકું? જી, નામ જણાવશો આપનું? હજી નામ જણાવશો આપનું? નામ? નામ હરિચંદ્ર. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 31/4 જી 31/4/1954 આપની જન્મ તારીખ છે, બરાબર છે? 7/7/31. જી હા, 31/7 બરાબર છે. અત્યારે આપને મહાદશાની જો વાત કરીએ અત્યારે તો આપને રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંદર એવું કે ભાઈ ચંદ્રની મહાદશા છે. રાહુની અંદર ચંદ્રની મહાદશા હોય અને ભાગ્ય આપની કુંડલીમાં બુધ છે, રાશિ કર્ક રાશિ છે અને બુધનું લગ્ન છે એટલે બુધ, શુક્ર અને શનિ મિત્ર ગ્રહ થયા ટ્રાયેંગલની અંદર. અને જ્યારે રાહુની મહાદશા ચાલતી હોય ત્યારે એવું કહેવાય ભાઈ તમારે જો રત્ન ધારણ કરવાનો જો શોખ હોય તો ચોક્કસથી તમે કેવલ બુધનું રત્ન પન્ના ધારણ કરી શકો. પન્ના ધારણ કરવાથી તમને સ્વાસ્થ્યની અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. તે સિવાય કોઈ આપણે અન્ય રત્ન ધારણ કરવાથી લાભ થાય તેવું જણાતું નથી. એટલે આપણે જો લાભની પ્રાપ્તિ કરવી હોય અથવા તો શોખની ઈચ્છા હોય તો કેવલ ને કેવલ બુધનું રત્ન પન્ના ધારણ આપ કરી શકો છો. જી શાસ્ત્રીજી, આપણે સ્વસ્તિક અને ત્રિશૂલ વિશે વાત કરી રહ્યા હતા. અમારે દર્શક મિત્રોને તેના વિશે માહિતી જી, આપશો? એટલે સત્વ, રજસ અને તમસ 3 પ્રકારની જે શક્તિ છે એ 3 પ્રકારની શક્તિ ત્રિશૂલ પર હોય છે અને જેને આપણે શિવનું વામાંગ કહેવાય છે એટલે ડાબુ અંગ પણ કહેવાય છે અને સર્વશ્રેષ્ઠ એ શસ્ત્ર પણ છે. એટલે જ્યારે આપણે શસ્ત્રના રૂપમાં જોઈએ અથવા તો મા ભગવતીના પ્રતીકના રૂપમાં જોઈએ એટલે મા ભગવતી કુળદેવી છે એ સદૈવ આપણી રક્ષા કરે. કોઈ પણ મલિન વસ્તુ છે, કોઈની કુદ્રષ્ટિ છે, કુવાણી હોય અથવા તો કોઈ જાદુ, ટોના, ટોચકા, તંત્ર મંત્ર જેવું કોઈ અનિષ્ટ મલિન તત્વ છે એ મલિન તત્વ આપણા ઘરની અંદર પ્રવેશ ન થાય એટલા માટે ત્યાં આગળ ત્રિશૂલનું પ્રતીક કરી અને મા ભગવતીની કુલાંબિકાની ત્યાં પૂજા કરવાની હોય છે. તો આ રીતે દેહલી ગણેશ ઢુંડી વિનાયકની દ્વાર પર એટલે ઉંબરા પર પૂજા હોય છે અને પૂજામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બધા જ બહેનો જ્યારે ચાંદલા કરતા અમે ઘણી બધી જ્યારે વાસ્તુ યજ્ઞ કરવા જઈએ ત્યારે અમે દ્વારની પૂજા કરાવતા હોય ત્યારે બહેનો સળંગ 5 ચાંદલા કરી દેતા હોય ત્યારે એમને અમે ટોકતા હોય છે, બેન 5 ચાંદલા આ રીતે ન થાય. પહેલાં મુખ્ય ચાંદલો વચ્ચે કરવાનો, આજુબાજુમાં કરવાના, પછી એની આજુબાજુમાં કરવાના. આ રીતે ગણેશજી મહારાજ, રિદ્ધિ માતા, સિદ્ધિ માતા, લક્ષ લાભ સાથે 5 ચાંદલા કરવાના હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 18/7/2006. ફરી એકવાર જણાવશો? 18/7/2006. જન્મ સમય? જન્મ સમય બપોર 11 થી 12 ની વચ્ચે. જન્મ સ્થળ? કેશોદ તાલુકાનું કેવલ ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? તેમના મેરેજના યોગ ક્યારે છે? લગ્નના યોગ? જી, નામ જણાવશો તેમનું? અભય. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 18/7/2006 આટલી નાની ઉંમરે લગ્ન કરાવી દેવા છે. આગળ પતિ પતિના સ્થાનની અંદર એવું કહેવાય છે કે ભાઈ
રાહુ હોય અને જ્યારે ગુરુની રાશિમાં જ્યારે રાહુ હોય ને ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ કરાય. ગાડી કન્યા લગ્ન છે ને કન્યા લગ્ન સાથે એનો માલિક બુધ છે અને સૂર્ય શનિનો શ્રાપિત દોષ છે, એટલા માટે ચોક્કસથી લગ્ન વિલંબથી થાય. સામાન્ય લગ્નની ઉંમર કહીએ તો ભાઈ 21મા વર્ષે, 24મા વર્ષે, 27 કે 28મા વર્ષે લગ્ન યોગ થવાની સંભાવના વધારે છે. માંગલિક કુંડલી પણ છે, એટલે માંગલિક કુંડલીનું નિરાકરણ કરાવજો, મંગળનું રત્ન ધારણ કરાવશો અને સાથે સાથે સૂર્ય શનિનો શ્રાપિત દોષ થાય છે એ શ્રાપિત દોષ કરાવશો. ચોક્કસથી એમના જે જીવનની અંદર ઉન્નતિના માર્ગમાં રૂકાવટ આવે છે એ રૂકાવટ દૂર થશે. લગ્ન એક થાય અથવા તો એક વાર લગ્ન થયા નક્કી થયા પછી લગ્ન તૂટવાની પણ સંભાવના વધારે છે, એટલે ખોટા નિર્ણયથી બચજો જેથી લગ્ન જીવન ખંડિત ન થાય. જી શાસ્ત્રીજી, આપણે ચાંદલા વિશે વાત કરી રહ્યા હતા. ઉંમરમાં કરવામાં આવતા ચાંદલા કેવી રીતે કરવા જોઈએ તેના વિશે માહિતી આપજો. જી, એટલે આપણે જે વાત કરી કે ભાઈ ત્રિશુલ આદિ પૂજા કરવાની, સ્વસ્તિક ઇત્યાદિ દોરવાના અને 5 ચાંદલા કઈ રીતે કરવા તે જણાવ્યું. અને તેની સાથે સાથે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આવતા જતા ઘરના દરેક સભ્યોએ આપણો જે ઘરનો ઉંબરો છે એ ઉંબરા પર ક્યારેય પગ ન મુકાય, કારણ કે પગ મૂકવાથી હંમેશા દરિદ્રતા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે જ્યારે દ્વાર શાક જ્યારે મકાનનું જ્યારે નિર્માણ થાય અને જ્યારે દ્વાર શાક બેસાડે ત્યારે દ્વાર શાકના દેવતાઓની ત્યાં પૂજા હોય છે. ત્યાં આગળ આપણે પરમાત્માનો નિવાસ કરાવતા હોય છે કે ભાઈ પરમાત્મા આગળ બિરાજમાન થાવ, અને જ્યાં પરમાત્મા બિરાજમાન હોય, જે આપણે રક્ષા કરતા હોય, આપણું પ્રોટેક્શન કરતા હોય, આપણા મકાનનું, આપણા ઓફિસની, ફેક્ટરીની જ્યારે રક્ષા કરતા હોય અને એવા સ્થાન પર જ્યારે આપણે પગ મૂકીએ ત્યારે ચોક્કસથી આપણામાં દરિદ્રતા પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 19/4/65. જન્મ સમય? 19/4/65. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? સમય યાદ નથી. જી. જન્મ સ્થળ જણાવશો? ક્યાં જન્મ થયો છે? પોરબંદર. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? મારા 2 છોકરા છે, ક્રોધ બહુ આવે છે આખા ઘરને. જી. આ પ્રશ્નમાં બધાય ક્રોધિત બહુ છે, ક્રોધિત. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. છોકરા બધાય આમ ઘરના મકાન છે. જી, 19/4/1965 છે. જ્યારે ક્રોધ આવતો હોય ત્યારે ચોક્કસથી એ વ્યક્તિને કુંડલીમાં ચંદ્ર દૂષિત હોય, ચંદ્ર વૃશ્ચિક રાશિનો અથવા તો આશ્લેષા નક્ષત્રમાં હોય અથવા તો શનિના નક્ષત્રમાં, રાહુના નક્ષત્રમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે એવા વ્યક્તિને ક્રોધ આવતો હોય છે. બીજા નંબર, જે વ્યક્તિની કુંડલીની અંદર રાહુ મંગળનો અંગારક યોગ બનતો હોય તેવા વ્યક્તિઓને પણ ક્રોધ આવતો હોય છે. જે વ્યક્તિના જીવનમાં ઘરની અંદર વાસ્તુ દોષ હોય, પ્રોપર જગ્યા પર પ્રોપર ગોઠવણી ન હોય, દક્ષિણ દિશા જ્યારે દૂષિત બનતી હોય, મંગળની દિશા જ્યારે અને પૂર્વ સૂર્યની દિશા જ્યારે દૂષિત બનતી હોય ત્યારે ચોક્કસથી ક્રોધ આવતો હોય છે, લડાઈ ઝઘડા થતા હોય છે. તો ઘરની અંદર વાસ્તુ કરાવવું જોઈએ, વાસ્તુશાસ્ત્રીને બોલાવીને તેનું નિરાકરણ કરાવવું જોઈએ. આપે જે જન્મ તારીખ બતાવી છે પરંતુ આપણા જોડે જન્મનો ટાઈમ નથી, પરંતુ ચોક્કસ આગળ વાત કરીએ તો ભાઈ આગળ કુંડલી પ્રમાણે વૃશ્ચિક રાશિ જે આપે તારીખ બતાવી છે એટલે વૃશ્ચિકનો ચંદ્ર નીચનો થાય છે, તો ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ અને ઘરની અંદર શાંતિ સુખનું હવન કરાવવું જોઈએ. જી. શાસ્ત્રીજી, આપણે ચાંદલા વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે મારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો? એટલે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ ઉંબરા પર ક્યારેય પગ મૂકવાનો હોતો નથી. જે ઘરની ગૃહિણી સ્ત્રીઓ અથવા તો જે ઘરના પુરુષો બાળકો ઉંબરા પર પગ મૂકી અને અવર જવર કરતા હોય છે તે ઘરની અંદર ચોક્કસથી દરિદ્રતા, લડાઈ ઝઘડા, ક્લેશ કંકાસ ઇત્યાદિ બનતું હોય છે. કેમ કે પરમાત્માના ચરણ મસ્તક પર તમે જ્યારે પગ મૂકીને જાઓ છો ને ત્યારે ચોક્કસથી તમને બ્રહ્મનો દોષ લાગતો હોય છે. તો હંમેશા પ્રયત્ન કરવો. નિત્ય શક્ય હોય તો રોજ દરરોજ, જેમ પુરાના જમાનાની અંદર રોજ દ્વારની પૂજા થતી હતી, દરવાજાની પૂજા થતી હતી, ઉમરાની પૂજા થતી હતી, તેવી જ રીતે તમારા ઘરની અંદર ઉમરાની પૂજા નિત્ય કરવી. ગૃહિણી સવારે પ્રાતકાલે નિત્યાદિ શૌચાદિ કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને જ્યારે દ્વારની પૂજા કરે 5 ચાંદલા કરીને તો ચોક્કસથી એમના ઘરની અંદરથી દરિદ્રતા દૂર થતી હોય છે. સામાન્ય આળસ, પ્રમાદ, ઉચ્ચાટન જેવા યોગ હોય છે એ તે ઉચ્ચાટન જેવા યોગ શાંત થતા હોય છે. જી. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. જી. જન્મ તારીખ જણાવશો? 21/56. જન્મ સમય? સવારે 4 વાગે. જન્મ સ્થળ? પાલનપુર. પ્રશ્ન શું છે આપનો? આ કંચનબેનનું છે ટાઈમ. જી. જી. પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે એમના નામે મકાન છે ધાનેરામાં, મકાન વેચવામાં સારી કિંમત આવે એમ છે પણ ક્યારે વેચાશે? જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મકાનનો પ્રશ્ન છે. કંચનબેનના નામનું મકાન વેચાતું નથી
અહીં ઘડી ચોથા સ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થયો છે. હવે મકાન છે હંમેશા જ્યારે વેચવાનું હોય ને તો મકાનના ફોટા પાડી અને એનો જે ચાર્ટ છે ને એ ચાર્ટ તમે વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક કરીને મોકલી શકો છો પહેલાં તો. અને ચાર્ટ જોયા પછી જે દિશામાં વાસ્તુ દોષ આવતો હોય એ દોષની જે રેમેડી આવે છે, ઉપાય આવે છે, જે ઉપાય કરશો તો ચોક્કસ શીઘ્ર મકાન વેચાઈ જાય. એટલે તમારે પહેલાં જો મકાન ન વેચાતું હોય તો આખા ઘરના બધી જ એંગલથી દરેક દિશાઓમાંથી અલગ અલગ એંગલમાં ફોટા પાડી અને ફોટા મોકલશો અને ત્યાર પછી આપણે કંઈ એનો ઉપાય બતાવશું. એ ઉપાય દ્વારા સરળતાથી વેચાવાની સંભાવના વધી જાય છે. જી શાસ્ત્રીજી, આપણે ચાંદલા વિશે જાણ્યું કે કેવી રીતે ચાંદલા કરવા જોઈએ, તેવી રીતે સ્વસ્તિક વિશે પણ જણાવશો કે ખરેખર સ્વસ્તિક કરવાની રીત કઈ છે, તેના વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો. સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ, એટલે સ્વસ્તિ દ્વારા કુશળતા પ્રાપ્ત થાય છે. પછી સ્વસ્તિના ઇન્દ્રો, સ્વસ્તિથી ઇન્દ્રાદી દેવતાઓ તમારી રક્ષા કરતા હોય છે, આપણી રક્ષા કરતા હોય છે. અને પુષન તવ વ્રતે, પુષાદી જે દેવતાઓ છે એ આપણને ધનધાન્ય સમૃદ્ધિ આપતા હોય છે. ત્યારે ચોક્કસ સ્વસ્તિનું જ્યારે આટલું બધું મહાનતા હોય અને સ્વસ્તિ એક એવું આપણે સનાતન ધર્મમાં એવું કે ભાઈ સ્વસ્તિ છે ને એ સમાનતાનું પ્રતીક છે. ચારે એંગલથી જોઈએ તો ચારે એંગલથી સમાનતા હોય છે અને એની અંદર વચ્ચે ચાર ચાલ્લા હોય છે. એટલે સર્વપ્રથમ તો સ્વસ્તિ એટલે સ્વસ્તિ શ્રી મહાગણેશાય નમઃ. જે રીતે આપણે વાત કરી કે ભાઈ દેહલી ગણેશ ઢુંઢી વિનાયક, એટલે દ્વારના જે દેવતા છે એનું નામ છે દેહલી ગણેશ ઢુંઢી વિનાયક. તેવી રીતે સ્વસ્તિ જે પ્રતીક છે એ પણ એક મહાગણેશનું એક પ્રતીક છે. એટલે શ્રી મહાગણેશની ત્યાં પૂજા છે અને તે એ જે મહાગણેશ છે એ મહાગણેશનું સ્વરૂપ છે અષ્ટભુજા, એટલે 8 હાથવાળા શ્રી મહાગણેશનું જે સ્વરૂપ છે અને જે યંત્ર સ્વરૂપ છે તેનું જે નામ છે સ્વસ્તિ. એટલે સામાન્ય લોકો ચોકડી કરતા હોય છે અને ત્યાર પછી ચારે બાજુ 4 પાખડી બનાવતા હોય છે અને આ રીતે હંમેશા સ્વસ્તિક દોરતા હોય છે. પણ એ જે સ્વસ્તિક દોરવાની જે પ્રક્રિયા છે એ ટોટલી રોંગ છે. અમારા KTV ન્યૂઝ ગુજરાતી જે 280 છે એની યુટ્યુબની ચેનલ છે અને યુટ્યુબની ચેનલની અંદર ગયા ભાદરવા માસની અંદર પણ સ્વસ્તિક કેવી રીતે દોરવું એનું આખું એક પિક્ચર બનાવીને ત્યાં મૂકેલું છે, એ આપ જોઈ શકો છો. જ્યારે સ્વસ્તિક દોરો છો ત્યારે યાદ રાખવાનું છે કે જે વચ્ચે જે પોઈન્ટ છે, વચ્ચેનો સ્વસ્તિનો જે મધ્ય બિંદુ છે એ બિંદુમાં કોઈ પણ રેખા ક્રોસ થવી જોઈએ નહીં. એટલે ચોકડી વાગવી ન જોઈએ. જ્યારે ચોકડી ન વાગે, અમે આટલા દિવસ હજી ગણેશજી આવશે ત્યારે પ્રયત્ન કરીશું. એક દિવસ આપને બતાવવાના ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા જો શક્ય હશે તો અમે પ્રયત્ન પણ કરીશું કે ભાઈ સ્વસ્તિક દોરવું કઈ રીતે એ અમે પ્રયત્ન કરીશું. પરંતુ ખાસ યાદ રાખવાનું છે સ્વસ્તિક દોરો ત્યારે આડી લીટી અને ઊભી લીટી કરવાની નથી. જો એ રીતે તમે કરશો તો ચોક્કસથી ક્રોસ થશે અને ચોકડી બને ને એ સ્વસ્તિક સાચું સ્વસ્તિક કહેવાતું નથી, એમાંથી અનિષ્ટ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે સ્વસ્તિક દોરવાનું પ્રતિક ચિહ્ન છે આપણે ક્રોસ ન થવું જોઈએ. એટલે જ્યારે સ્વસ્તિક દોરો એટલે આડી લીટી કરી ઊભી કરીને એક બોક્સ બનાવવાનું છે. એમાં બોક્સની અંદર 3 ભાગ બોક્સ ફિક્સ કરવાના હોય છે અને એવી રીતે નીચેના ડાબી સાઈડમાં જમણી સાઈડનું એક બોક્સ અને ડાબી સાઈડનું એક બોક્સ, આ રીતે જો L આકારના 2 બોક્સ બનાવશો અને પછી આડી લીટી કરી દેશો એટલે ઓટોમેટિક સ્વસ્તિક બની જશે. એટલે સ્વસ્તિક એટલે સ્વસ્તિ શ્રી મહાગણેશની ત્યાં પૂજા છે અને જે કલ્યાણકારી છે. એટલે જ્યારે આપણે દિવાળીનો પર્વ આવે ત્યારે લોકો આમ તો વરસ પૂજા નથી કરતા શહેરી વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારમાં તો આજે પણ ઉમરાની પૂજા થાય છે, પરંતુ શહેરી વિસ્તારની અંદર આમ વર્ષ પર્યંત પૂજા ન કરે. 8, 9, 10 વાગે ઉઠવાનું હોય, ઓફિસ જવાનું મોડું થાય, ફટાફટ તૈયાર થઈને નીકળી જતા હોય છે. પરંતુ જ્યારે દિવાળી જેવા મંગલ પર્વ આવે ત્યારે પર્વની વખતે એ વખતે સ્વસ્તિક દોરતા હોય છે, ઉમરાની પૂજા કરતા હોય છે, દ્વાર પર આ તોરણ આદિ લગાવતા હોય છે અને સ્ટીકર હવે અત્યારે તૈયાર મળી ગયા બજારની અંદર, તો સ્ટીકર લાગીને પણ ત્યારે સ્વસ્તિક લગાવતા હોય છે. પણ સ્વસ્તિકનો ખાસ મતલબ એવો છે કે ભાઈ સ્વસ્તિક જ્યારે દોરો ત્યારે એમાં ક્રોસ ન થવું જોઈએ. અને જે સ્વસ્તિક છે એ શ્રી મહાગણેશનું પ્રતીક છે અને એ સતયુગની અંદર પૂજા કરતા હતા. આજે અમારે સવારે જે પ્રાતઃકાલે પૂજા હતી એ પૂજાની અંદર જ શ્રી મહાગણેશ કવચનું પાઠ થતો હતો અને શ્રી મહાગણેશ કવચના પાઠની અંદર સતયુગની અંદર, દ્વાપરની અંદર, ત્રેતાયુગની અંદર અને કલયુગની અંદર કેવા પ્રકારના ભગવાન શ્રી મહાગણેશના સ્વરૂપનું પૂજા કરવામાં આવશે અને થતી હતી તેનું વર્ણન હતું. અને એમાં કહ્યું છે કે ભાઈ કલયુગની અંદર જ્યારે જેમ જેમ કલયુગનો વધારો થશે, કલૌચંડી વિનાયક કલયુગની અંદર જો શીઘ્ર ફળ આપવાવાળા દેવતા હશે તો તે શ્રી મહાગણેશ છે. એટલે શાસ્ત્રમાં કહ્યું ભાઈ કલૌચંડી વિનાયકો, કલયુગની અંદર મા ભગવતી જગદંબા ચંડિકા અને ભગવાન શ્રી મહાગણેશ શીઘ્ર ફળ આપવાવાળા બનશે. એટલે જે પ્રમાણે કલયુગના દિવસો અને વર્ષો વધશે તે પ્રમાણે શ્રી મહાગણેશની પૂજા અર્ચના વધશે. અને કલયુગની અંદર 2 હાથવાળા શ્રી મહાગણેશજી છે એ શીઘ્ર ફળ આપવાવાળા બનશે અને તેમને સૌથી વધારે શ્વેત ચંદન પ્રિય હશે. એટલે એવું કે ભાઈ કલયુગની અંદર જે વિનાયક છે કે જે ગણેશ છે તે 2 હાથવાળા હશે
અને 2 હાથવાળા ગણેશને ચંદન પ્રિય છે અને ચંદનના તિલક કરવાથી એ મહાગણેશની એટલે સ્વસ્તિ શ્રી મહાગણેશની અસીમ કૃપાની પ્રાપ્તિ થશે. એટલે સ્વસ્ત્યસ્તુ તે એટલે જે 8 હાથવાળા શ્રી મહાગણેશ છે તેમનું જે યંત્ર સ્વરૂપ હોય તે જ સ્વસ્તિકનું પ્રતીક છે, સ્વસ્તિકનું ચિહ્ન છે. એટલે સ્વસ્તિક બનાવતી વખતે એની અંદર ક્રોસ ન થવું જોઈએ. અને સ્વસ્તિકની અંદર 4 ચાંદલા હોય છે. એ 4 ચાંદલા પણ એ રિદ્ધિ માતા, સિદ્ધિ માતા અને લક્ષ અને લાભ, જેને આપણે શુભ અને લાભ કહેતા હોય છે. તો આ રીતે સ્વસ્તિ શ્રી મહાગણેશ અગાડી નામ છે. એટલે સ્વસ્તિ કરવાથી એક પોઝિટિવ એનર્જી, પોઝિટિવ ઉર્જા, સારા વિચાર, કલ્યાણકારી થતા હોય છે. અને એટલા માટે દરેક નાનામાં નાની પૂજા હોય કે મોટા મોટો યજ્ઞ હોય, સર્વપ્રથમ બ્રાહ્મણ દેવતાઓ યજમાનના ભાલે તિલક કરતા હોય છે. સ્વસ્તિ વાચન મંગલ તિલક, અને જે મંત્ર બોલતા હોય છે સ્વસ્તિસ્તુયા વિનાશાખ્ય ધર્મ પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. જો લલાટની અંદર પુણ્ય ન હોય, લલાટની અંદર જો ધર્મ ન હોય ને, તો ચોક્કસથી પુણ્યનો ઉદય નથી થતો. અને પુણ્ય વગર ક્યારેય ધન, સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. સામાન્ય દરેકને માગવાનું કહીએ ને તો કોઈક વિદ્યા હોય એ વિદ્યા માગે, ધનની ઈચ્છાવાળા ધન માગે, પુત્રની ઈચ્છાવાળા પુત્ર માગે. જેની જે ઈચ્છા હોય તે ઈચ્છાઓ જ હંમેશા માગતા હોય છે. પરંતુ શાસ્ત્ર કહે છે સર્વપ્રથમ પુણ્યની વૃદ્ધિ માગો, પુણ્યનો અભિવૃદ્ધિ થાય. બેલેન્સ માગો. જો પુણ્યનું બેલેન્સ હશે ને તો જ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન, ધાન્ય પ્રાપ્ત થતા હોય છે. એટલે જ માટે જ બ્રાહ્મણ દેવતા પહેલો જ મંત્ર બોલતા હોય છે લલાટમાં તિલક કરતા કરતા, સ્વસ્તિસ્તુયા વિનાશાખ્યા ધર્મ પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. ભાઈ મારા યજમાનના ધર્મમાં વૃદ્ધિ થાય, પુણ્યમાં વૃદ્ધિ થાય. કારણ કે બ્રાહ્મણ, માતા પિતા અને ગુરુ એક જ એવા છે જે ભાઈ મારા યજમાનનું કલ્યાણ થાય, મારા યજમાનનો ધંધો રોજગાર વધે, મારા શિષ્ય મારા કરતાં સવાયો બને, અને મારો દીકરો મારા કરતાં સવાયો બને, સમાજને આગળ વધે. એટલે હંમેશા માતા પિતા અને ગુરુ અને તમારા જે આચાર્ય હોય એ જ હંમેશા યજમાનનું કલ્યાણ ઈચ્છતા હોય છે. એટલે ધર્મ કલ્યાણ વૃદ્ધિદા, એવું કે ભાઈ ધર્મ અને પુણ્યમાં વૃદ્ધિ થાય. વિનાયકમ સ્વસ્તિસ્તુયા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા. વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુ. વિનાયકમ પ્રિયા નિત્યમ, વિનાયક એટલે ભગવાન શ્રી મહાગણેશના નિત્ય તે પ્રિય બને. આ બહુ સમજવાની વસ્તુ છે. ઘણા લોકો કે મહારાજ લગ્નની અંદર ગુરુજી તિલક નાનું કરજો, અમારો મેકઅપ જતો રહે છે. પણ શાસ્ત્રમાં કહ્યું ભાઈ તિલકમ વિપ્રસ્તિન, ભાગ્યશાળી વાળી વ્યક્તિને જ બ્રાહ્મણના હાથનું તિલક અને માતાના હાથનું ભોજનની પ્રાપ્તિ થતી હોય છે. અને પુત્ર હસ્તેન પિંડ, આપણે શ્રાદ્ધ પક્ષાઈ નજીકમાં આવી રહ્યા છે ને ત્યારે આપણે એની પણ ચર્ચા કરીશું. ભાઈ જ્યારે માણસ દેવગત પામતો હોય છે અને જ્યારે સંતાનના હાથનું જ્યારે પિંડ પ્રાપ્ત થાય ને તો ચોક્કસથી એ દેહનું શીઘ્ર ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે, વિષ્ણુલોક પ્રાપ્ત થતું હોય છે. એટલે બ્રાહ્મણના હાથનું તિલક, માતાના હાથનું ભોજન અને સંતાનના હાથનું પિંડ એ અતિ ઉત્તમ છે અને ભાગ્યશાળી વ્યક્તિને મળે. એટલે વિના સ્વસ્તિસ્તુયા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા. વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુ ન. મારા યજમાન પર વિનાયક એટલે ભગવાન શ્રી મહાગણેશની કૃપા રહે અને શ્રી મહાગણેશની કૃપા દ્વારા તેનું સદૈવ માટે સ્વસ્ત્ય એટલે કલ્યાણ થાય. આવી ભાવના સાથે બ્રાહ્મણ દેવતા યજમાનના લલાટની અંદર તિલક કરતા હોય છે. અને એટલા માટે તિલકનું મહત્વ છે. એટલા માટે ભાઈ સર્વકર્મ એટલે કર્મનો જ્યારે કોઈ પણ સત્કર્મનો પ્રારંભ કરીએ ત્યારે લગ્ન હોય કે યજ્ઞ હોય, સર્વપ્રથમ લલાટની અંદર તિલક કરવાનું હોય છે. અને તિલક કરવાથી માણસના ચહેરાની શોભા વધતી હોય છે. એવું કહેવાય છે કે ભાઈ સૌભાગ્યવતી સ્ત્રીઓ તિલક કરતા હોય છે. અને અત્યારે તો આર્ટિફિશિયલ એટલે તૈયાર ચાલલા મળી ગયા, પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે જે સ્ત્રી કંકુનું તિલક કરતા હોય અને સિંદૂરનું જે સેથો પૂરતા હોય ને તો આ સૃષ્ટિની કોઈ પણ મલિનતા એવી જે અનિષ્ટ વસ્તુ નથી એ સ્ત્રીના શરીરની અંદર પ્રવેશ કરી શકે. કોઈ પણની કુદ્રષ્ટિ હોય એ કુદ્રષ્ટિ પણ એ સ્ત્રીના શરીરની અંદર પ્રવેશતી નથી, કારણ કે સૌભાગ્યનું પ્રતીક છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 9/2002. જન્મ સમય? સવારે 8:30. જન્મ સ્થળ? જામનગર. પ્રશ્ન શું છે આપનું? એનો લગ્ન યોગ ક્યારે છે, લગ્ન જીવન કેવું રહેશે? જી, નામ જણાવશો એમનું? શુભમ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શુભમભાઈને 27/9/2002 બરાબર છે? હા બરાબર. જી જી. લગ્ન ક્યારે થશે ને લગ્ન જીવન કેવું રહેશે, બે પ્રશ્નો એક સાથે છે આપના. અને 2002માં જન્મ છે એટલે 22 વર્ષ આશરે એમના થયા ઉંમર. અહીં ગાડી સંપૂર્ણ કાળસર્પ યોગ નથી બનતો, પરંતુ અર્ધ કાળસર્પ યોગ બની રહ્યો છે અને સાથે સાથે ગ્રહણ યોગ બની રહ્યો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે,
પરંતુ માંગલિક કુંડલી નથી. એટલે વર્તમાનની અંદર એવું કે ભાઈ 22-23માં વર્ષે લગ્ન થઈ શકે, 25માં વર્ષે લગ્ન યોગ થઈ શકે. એટલે સામાન્ય 22, 23, 25, 26માં વર્ષે તેમનો લગ્ન યોગ શુભમભાઈનો બની રહ્યો છે. પરંતુ જે ખરાબ યોગ છે એ લગ્ન જીવનને ખોટા નિર્ણય કરાવે અથવા તો લગ્નમાં બાધા આપવાની પણ સંભાવના વધારે છે. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ અને કારક ગ્રહ શુક્ર છે. શુક્ર સારી પોઝિશનમાં છે એટલે પત્ની સારી મળશે. પત્નીના જે માલિક છે એ મંગળ છે, લાભ સ્થાનમાં છે, એટલે લગ્ન પછી પત્નીના દ્વારા જે લાભની પ્રાપ્તિ થાય એવા યોગ છે. એટલે કુંડલી બહુ સરસ છે, લગ્ન જીવન પણ સારું રહેશે. પરંતુ ચંદ્ર રાહુના ગ્રહણ યોગના કારણે ખોટા નિર્ણયથી બચતો, જેના કારણે લગ્ન જીવન સુંદરમય પસાર થાય. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 2/7/2000. નામ છે કાજલ. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:50. જન્મ સ્થળ? જન્મ સ્થળ વલસાડ. પ્રશ્ન શું છે આપનો? વિદેશ યોગ ક્યારે થશે? વિદેશ યોગ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કાજલબેન અત્યારે શું કરી રહ્યા છે? 2/7/2000 કાજલબેનની જન્મ તારીખ છે. વિદેશ જવા માટે કયા આધાર પર વિદેશ જવું છે એ પહેલા મહત્વ પ્રશ્ન છે. આપના તરફથી કોઈ જવાબ નથી, પરંતુ અહીં ગાડી ચોથું સ્થાન છે એ જ્યારે ચોથું સ્થાન દૂષિત થાય લગ્ન કુંડલીની અંદર, અને ચોથા સ્થાન જ્યારે પાપ ગ્રહથી યુતિમાં, પ્રતિયુતિમાં કે દ્રષ્ટિમાં થાય, ત્યારે ચોક્કસથી એવા લોકો જન્મસ્થળ અથવા તો જન્મ વતનથી દૂર રહેતા હોય છે. એટલે કાજલબેનની કુંડલી પ્રમાણે અહીંયા ચોથા સ્થાનમાં ચંદ્રની રાશિમાં રાહુ છે અને ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે. અમાસની છાયામાં જન્મ છે. અંગારક નામક ખરાબ યોગ છે. અને પરાક્રમ સ્થાનની અંદર 5 ગ્રહો છે: મંગળ, સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્રની યુતિ છે. એટલે ચોક્કસ એ ગાડી કાલસર્પ યોગવાળી કુંડલી છે. એટલે કાલસર્પ યોગ રાજયોગ કરે, પરદેશથી લાભ થાય, જન્મસ્થળથી દૂર રહેવાના યોગ બને. પરંતુ ક્યારે બનશે, કયા વિષયમાં બનશે, તેના માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર પડશે. એટલે કોઈક સારા જ્યોતિષાચાર્યનું માર્ગદર્શન લઈ અને આગળ વધશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આપણે કપાળમાં કરવામાં આવતા તિલક વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? એટલે સ્વસ્તે નસ્તા રક્ષ્યો, જીવનની અંદર જો તમારું શ્રેષ્ઠ જો કલ્યાણ ઈચ્છતા હોય ને તો શાસ્ત્ર એવું કહે છે અને પ્રત્યક્ષ વાત છે, પ્રમાણભૂત છે કે માતા પિતા હર હંમેશ પોતાના સંતાનનું કલ્યાણ ઈચ્છતા હોય છે. ભાગ્યલાભ દ્વારા પણ આપણે બેનનો કોલ આવ્યો કે ભાઈ મારા સંતાન વિશે મારે પૂછવું છે. એટલે માતા પિતા હંમેશા પ્રયત્ન કરતા હોય કે ભાઈ એવા કયા કાર્ય કરીએ જેથી મારા સંતાનની ઉન્નતિ થાય, મારા સંતાન આગળ વધે, મારા સંતાન સુખી જીવન વ્યતીત કરે. ત્યાર પછી તમારા જે ગુરુ હોય, જે ગુરુ બનાવ્યા હોય, એટલે ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ, એ હંમેશા ગુરુ વિચારે કે ભાઈ મારા શિષ્ય હંમેશા મારા કરતાં આગળ આવે, એમની પ્રગતિ થાય, ઉન્નતિ થાય. અને ત્યાર પછી તમારા જે આચાર્ય છે, કુલગોર છે, અને કુલગોર ન હોય અથવા તો તમે જેને રિસ્પેક્ટ આપતા હોય કે જેનું માર્ગદર્શન તમે આગળ વધતા હોય તેવા જ્યોતિષ આચાર્ય, વાસ્તુ આચાર્ય જે છે એ તમારું હંમેશા કલ્યાણ ઈચ્છતા હોય છે. કે જ્યારે તમે એમના જ્યારે જાઓ છો એમને નમસ્કાર કરી અને માર્ગદર્શન મેળવતો, હે ગુરુજી અમે કયા જન્માક્ષર દ્વારા એવા કયા રત્નો ધારણ કરીએ, રુદ્રાક્ષ કરીએ અથવા તો કઈ બી પૂજા કરીએ જે પૂજા દ્વારા અમારું કલ્યાણ થાય, અમારા ભાગ્યમાં આવનાર જે રૂકાવટ છે એ બધી દૂર થાય, અમે કયો વ્યવસાય કરીએ, નોકરી કરીએ, વ્યવસાય કરીએ તો કયા પ્રકારના વ્યવસાય કરીએ, કઈ દિશામાં વ્યવસાય કરીએ જેથી અમારી ઉન્નતિ થાય. અને ઘરની અંદર અમે ચોક્કસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુની ક્યાં અમે ગોઠવણી કરીએ તો જેનાથી અમને સારી એક નવી ઉર્જા થાય, નવી ઉર્જા દ્વારા પતિ પત્નીમાં પ્રેમ વધે, આરોગ્ય અમારા સારા રહે, હેલ્થ, વેલ્થ, મનીના જે પ્રશ્નો જે બધા હલ થતા જાય. તો જે આચાર્ય તમારા છે એ આચાર્ય તમને સંપૂર્ણ જ્ઞાન આપતા હોય છે અને એ જ્ઞાનને તમે જ્યારે ફોલો કરો છો ત્યારે ચોક્કસથી તમારે પ્રગતિ, ઉન્નતિ થાય છે. એટલે માતા પિતા, ગુરુ અને તમારા કુલાચાર્ય હોય, તમારા જે ગોર બાપા હોય કે તમારા જે આચાર્ય છે, જ્યોતિષાચાર્ય, જે વિદ્વાન ગુરુજી હોય છે, એ રીતે મારા યજમાન હંમેશા સુખી રહે, એમનો વ્યવસાય સરસ ચાલે, એમના પ્રોગ્રેસ વધતી રહે, એમના સંતાનો છે એ સંતાનોને પણ સારી ડિગ્રી પ્રાપ્ત થાય, એમની પ્રોગ્રેસ થાય. એટલે હંમેશા તિલકમ વિપ્રહસ્તે ન, એટલે આ રીતે હિતેચ્છુ હોય અને એટલે કે ભાઈ વિનાયકમ એટલે ભગવાન શ્રી મહાગણેશની કૃપા દ્વારા તમારા લલાટની અંદર તમે તિલક કરે છે એ તિલક દ્વારા ભગવાન શ્રી મહાગણેશની કૃપા પ્રાપ્ત થાય અને તમારું કલ્યાણ થાય. અને એટલા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ હંમેશા કપાળની અંદર કંકુનું તિલક કરતી હોય છે. અને જે કંકુનું તિલક કરે, માથાની અંદર જે સેથો સિંદૂરનું પૂરવામાં આવે, એવું કહેવાય છે કે દેવતાઓ પણ એ સ્ત્રીનું ખંડિત
એટલે સૌભાગ્ય ખંડિત કરી શકતા નથી. એટલે જે સ્ત્રીઓને સૌભાગ્ય અખંડ રાખવું છે, જેનું દાંપત્ય જીવન પ્રિય હોય અને દાંપત્ય મધુરતા પ્રાપ્ત કરવી હોય તો દિવસમાં એક વખત તો કંકુનો ચાંદલો કરવો જોઈએ. ભલે ત્યાર પછી ફેશન પ્રમાણે, સમય પ્રમાણે આર્ટિફિશિયલ ચાંદલા કરો એનો કોઈ વાંધો નથી, પરંતુ દિવસની અંદર એક વખત તો કંકુનો ચાંદલો કરવો જોઈએ. કંકુનો ચાંદલો કરવાથી કોઈ પણ અશુભ દ્રષ્ટિ તમારા શરીરની અંદર કે તમારા જીવનની અંદર પ્રવેશી શકતી નથી. એટલે તમારું પ્રોટેક્શન થાય છે. કેમ કે કંકુનું તિલક કરવાથી કુંકુમમ કામના દિવ્યમ કામિન્યામ કામ સંભવ કુંકુમેના ચિતોદેવ પૂજ્યતામ પરમેશ્વર. પરમેશ્વર સદૈવ એ સ્ત્રીની રક્ષા કરતા હોય છે કે જેના લલાટની અંદર કંકુનું તિલક હોય, મંગલ તિલક હોય. કેમ કે કંકુ છે ને માંગલિક કાર્યનું પ્રતીક છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, બોલો. જન્મ તારીખ જણાવશો? और तो क्या करूँ? આપની જન્મ તારીખ જણાવશો? 25/7/1969 જન્મ સમય? और पापा खबर नहीं कि 10 बपोर में 10 शादी होती જન્મ સ્થળ? नानी खाती जामनगर जिले. જી, પ્રશ્ન શું છે આપનો? अब बीमारी हुई जो जीवन क्यों खबर की खबर नहीं. નામ જણાવશો આપનું? मैंने सब जीतू का जाएगा. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. अभी 25/7/1959 આપણે જન્મ તારીખ જણાવી છે અને આપને જન્મનો સમય ખ્યાલ નથી. અચ્છા, હવે આરોગ્યનો પ્રશ્ન છે તો સ્વાસ્થ્ય બાબતમાં શું સમસ્યા છે આપને? हेलो, હા, સમસ્યા શેની છે? आवाज में तो आवे છે. જી, જ્યારે અવાજ ન આવતો હોય ત્યારે કદાચ આપણે ટાવર ઓછું હોય તો અવાજ ન આવ્યું બની શકે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે. પરંતુ એ આપની કુંડલી પ્રમાણે આપે સ્પષ્ટીકરણ નથી કર્યું કે શેની સમસ્યા છે, પરંતુ સ્વાસ્થ્યના પ્રશ્ન છે અને સાથે સાથે આપે ચોક્કસ સમય પણ જણાવેલ નથી. તો ચંદ્ર કેતુનો જે ગ્રહણ યોગ થાય છે એ ગ્રહણ યોગ એ ચંદ્ર એટલે મન, અને મનના સાથે જ્યારે પાપ ગ્રહની યુતિ આવતી હોય ત્યારે હંમેશા માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો જ્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો હોય ત્યારે ચોક્કસ તમારે સારા ડૉક્ટર સાહેબની સલાહ લેવી જોઈએ. અને કદાચ પિતૃદોષના કારણે પણ આવું બનતું હોય તો પિતૃદોષની વિધિ કરાવવી જોઈએ, અથવા તો પિતૃ પાછળ અન્ન જલનું દાન કરવું જોઈએ, પરબ બંધાવવી જોઈએ. આવા સત્કર્મ પિતૃ પાછળ કરશો તો ચોક્કસથી પિતૃના આશીર્વાદથી સ્વાસ્થ્યના પ્રશ્નો ધીરે ધીરે હલ થતા દેખાશે. શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે, તેમાં પણ ખાસ કરીને ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આવતીકાલે મંગળવાર છે, ત્યારે મંગળવારના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી, અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. આપણે આવતીકાલના દિવસની જ્ઞાનની ચર્ચા કરતા પહેલા આજે આપણા આજના દિવસનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે જાણીશું, પરંતુ દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, 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 हेलो, જન્મ તારીખ જણાવશો? जन्म तारीख नहीं, हमें उमरा ने पूजा करी है. હેલો, हेलो, જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે શાસ્ત્રીજી શાંતિથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપી શકે. હેલો, हेलो. જી, આપણે જન્મ તારીખ માંથી જતી ઉમરાની પૂજા કરીએ તો સાક્ષીઓ ને ઈ તો સારું છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, ઉમરાની પૂજા દરેક વ્યક્તિએ કરવી જોઈએ, દરેક ગૃહિણીએ કરવી જોઈએ અને દરેકના ઘરે દરેકે કરવી જોઈએ. કેમ કે ઉમરો છે એ મુખ્ય ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારની અંદર જેટલી પોઝિટિવ એનર્જી હોય તેટલા ઘરની અંદર પરિવારમાં પ્રેમની વૃદ્ધિ થતી હોય છે. એટલે ચોક્કસથી ઉમરાની પૂજા કરવી જોઈએ અને જે પ્રમાણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં જણાવ્યું તે પ્રમાણે જ આપ ઉમરાની પૂજા કરશો, ચોક્કસથી ગણેશજીની કૃપા આપના પર રહેશે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, 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 हेलो, જી, જન્મ તારીખ જણાવશો? आज दिन बोले गए 25/7/1959 ઓલા મોબાઈલ માં જ નતો તો બીજા મોબાઈલ માં નથી લીધો. જી, જન્મ સમય જણાવશો? 3 થી 4 ની વચ્ચે બપોરના. જન્મ સ્થળ? નાની ખાલી ડિસ્ટ્રિક્ટ જામનગર. જી, પ્રશ્ન શું છે આપનો? આમ બીમારી રહી છે, ગમે તે દવા લઉં તો બીમારી કાંઈ માટે રહી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, બીમારીમાં શેની સમસ્યા છે? હેલો, હા, બીમારીમાં શું પ્રોબ્લેમ શું છે આપને? આપનો અવાજ અમને, હા, આપનો પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી કે આપને બીમારી શેની છે. હલો,
જી, આપનો અવાજ અમારા સુધી નથી આવતો, પરંતુ ચંદ્ર કેતુ નામનો જે ગ્રહણ યોગ છે એ માનસિક સમસ્યા ઉત્પન્ન કરે છે, સ્વાસ્થ્યને ઉત્પન્ન કરે છે. એટલે પિતૃ પાછળ દાન કરજો અને ડોક્ટર સાહેબની સલાહ પ્રમાણે આગળ વધશો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે આજના દિવસે એવી વાત કરીએ ભાઈ, આજે છઠની તિથિ છે. એટલે છઠ્ઠમ યાયમ તિથૌ, એટલે ચોથ, પાંચમ અને છઠ. એટલે શનિવારનો દિવસ પ્રથમ દિવસ, રવિવારનો દ્વિતીય દિવસ અને સોમવારનો તૃતીય દિવસ. એટલે ત્રીજા દિવસે આજે ષષ્ઠી તિથિ છે, જેને આપણે સૂર્ય ષષ્ઠી પણ કહીએ છીએ અને હલ ષષ્ઠી પણ કહીએ છીએ. એટલે ભગવાન જે શેષનાગ છે એ શેષનાગના જે અંશ હતા, જે કૃષ્ણ ભગવાનના જ્યેષ્ઠ ભ્રાતા હતા, એ જ્યેષ્ઠ ભ્રાતા બલભદ્રની આજે જન્મદિવસ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, વિશાલ નામ છે વિશાલ. જી, જન્મ તારીખ જણાવશો. 24/1/2002. જન્મ સમય, જન્મ સમય 7:08. જન્મ સ્થળ, જન્મસ્થળ વલસાડ, ગુજરાત. પ્રશ્ન શું છે આપનો? વાહન યોગ ક્યારે બનશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 24 જાન્યુઆરી 2002. આપને 22 વર્ષ થયા. આપ શું કરો છો અત્યારે? અભ્યાસ ચાલુ છે કે પછી નોકરી વ્યવસાય? અભ્યાસ. અભ્યાસ કરો છો. શેમાં અભ્યાસ છે આપને? શેનો અભ્યાસ કરી રહ્યા છો? BA ગ્રેજ્યુએશન કમ્પ્લીટ. બરાબર છે. હવે જો આપની કુંડલીમાં વાહન સ્થાનનો માલિક છે ને મંગળ છે, અને મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે હંમેશા વાહન સુખ એટલે ધીરે ગતિ પ્રાપ્ત થાય, શીઘ્ર પ્રાપ્ત ન થાય. બીજા નંબરની અંદર માતા પિતાની જો શક્તિ હોય તો જ આપણે વાહનનો યોગ લેવો, ન હોય તો આપણે જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અત્યારે અભ્યાસમાં ફોકસ આપવો, વાહનમાં ફોકસ ના આપવું. અને જ્યારે આપ સ્વયં કમાતા થાવ એટલે ચોક્કસથી આપનો વાહન યોગ બનશે. આપને વાહનના યોગની પ્રાપ્તિ માટે મંગળ ગ્રહ એટલે મંગળના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશ છે, એટલે રોજ ગણપતિ બાપાના 12 પાઠ કરશો, બાપાના આશીર્વાદથી શીઘ્ર વાહન યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 21/8/1988. જન્મ સમય, 9:45. જન્મ સ્થળ, જન્મ સમય 9:45. જન્મ સ્થળ જણાવશો. ક્યાં જન્મ થયો છે? હા, આપનું જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ આશરા. પ્રશ્ન શું છે આપનો? એટલે અમારા બાબાને લગ્ન નહીં થતા, એના માટે છે. જી, નામ જણાવશો એમનું. નયન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નયનભાઈની જન્મ તારીખ છે 21/8/1988. બરાબર છે ને? 8મો મહિનો છે કે એપ્રિલ મહિનો છે દીકરાનો? જી, તો અહીં આગળ 8મા મહિના પ્રમાણે જે આપે તારીખ બતાવી છે, તારીખ પ્રમાણે આગળ માંગલિક કુંડલી બતાવે છે, વૃશ્ચિકનો ચંદ્ર નીચનો બતાવે છે, અને સૂર્ય કેતુના ગ્રહણ યોગના કારણે લગ્નમાં વિલંબ થાય છે. તો એક વખત આપ કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો અમારો સંપર્ક કરી અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવી અને એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. સાથે સાથે વૃશ્ચિક રાશિને શુભ નવપંચમ યોગ બની રહ્યો છે વર્તમાનમાં. એટલે 2025ના મે મહિના સુધી લગ્ન થવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે હલંચ હલા યુદ્ધમ. આજના દિવસની વાત કરીએ તો આજે સૂર્ય ષષ્ઠમી છે, અને હલા યુદ્ધમ એટલે હળ ષષ્ઠી પણ કહેવાય છે એને. અને ભગવાન જે શેષનાગ છે, શેષનાગના જે અંશ કૃષ્ણ ભગવાનના જ્યેષ્ઠ ભ્રાતા બલભદ્રનો આજે જન્મદિવસ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો. 16/5/2000. જન્મ સમય, સવારમાં 7 વાગે. જન્મ સ્થળ, સુરત. પ્રશ્ન શું છે આપનો? તમે આ ભાઈના મેરેજ થયા નથી અને હમણાં વાત આવે છે રોકાઈ જાય. નામ જણાવશો એમનું. હિમાંશુ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, હિમાંશુભાઈના લગ્નનો પ્રશ્ન છે, વાત આગળ વધતી નથી અને આવે છે તો વાત રોકાઈ જાય છે. આગળ હિમાંશુભાઈની તુલા રાશિ છે. પહેલાં તો આપે જે તારીખ બતાવી તે પ્રમાણે કર્ક રાશિ નથી આવતી. બીજું, માંગલિક જેવા કોઈ દોષ નથી, પરંતુ પતિ પત્નીના સ્થાનમાં શનિની દ્રષ્ટિ, શુક્રની દ્રષ્ટિ ને ગુરુની દ્રષ્ટિ છે.
શનિ નીચ અવસ્થાનો છે. શનિચંદ્ર એટલે વિષયોગ થાય છે, એટલે વિષયોગના કારણે એક લગ્નમાં રૂકાવટ આવી શકે એવું આપણે કહી શકીએ સામાન્ય. ત્યાર પછી અત્યારે વૃષભ રાશિમાં ગુરુ ચાલે છે, એટલે એવું કહી શકાય ભાઈ ષડાષ્ટક યોગ છે. એટલે ષડાષ્ટક યોગની અંદર ક્યારેય લગ્ન થાય નહીં. એટલે મે મહિના પછી અથવા તો ડિસેમ્બર જાન્યુઆરી પછી જ્યારે ગુરુગ્રહ બદલાશે અને ગુરુગ્રહ મિથુન રાશિમાં આવશે અને ગુરુ શુક્રનો જ્યારે સમન્વય થશે ત્યારે ચોક્કસ તેમના વિવાહ યોગ બનશે. પણ તે પૂર્વે જે વિષયોગ બને છે, વિષયોગની શાંતિને સારામાંનું શુક્ર અથવા તો ચંદ્રનું રત્ન કોઈ જ્યોતિષાચાર્યની સલાહ પ્રમાણે ધારણ કરાવશું. જી શાસ્ત્રી છે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે, દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે હલનચલ હલા યુદ્ધમ, આજે હળદે એટલે જે બલભદ્ર ભગવાન છે તેમનો આજે જન્મદિવસ છે અને તેમના હાથમાં જે શસ્ત્ર છે જે પ્રમાણે આપણે વાત કરી, ત્રિશુલની વાત કરી, નારાયણના હાથમાં સુદર્શન ચક્ર છે, ભગવાન શ્રી મહાગણેશના હાથમાં અંકુશ છે, એ દરેક દેવતાના હાથમાં અલગ અલગ જે શસ્ત્ર છે એવી રીતે બલભદ્રના હાથની અંદર હળ છે. એટલે આજની જે તિથિ છે આજનો એને સૂર્ય ષષ્ઠી હલ ષષ્ઠી પણ કહેવાય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખે જણાવશો. હેલો જન્મ તારીખે જણાવશો. આ 5/1/1976. જન્મ સમય. સમય સાંજે 6 વાગે. જન્મ સ્થળ. અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? અને તેમાં કેસ ચાલે છે. જી જી આપનો પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે? હા, અત્યારે મારો કેસ ચાલે છે. જી લેંગ્વેજ. જી હા, એ કેસમાં શું મને સફળતા મળશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપને જે કેસ ચાલે છે એવો પ્રશ્ન છે અને આપણે અત્યારે શનિની અંદર રાહુની મહાદશા ચાલે છે અને શનિ રાહુ હંમેશા બંધનયુક્ત કરતા છે. કુંડલીની અંદર જો આપણે વાત કરીએ તો છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠું સ્થાન કોર્ટ કચેરી કજિયાનું સ્થાન છે, એટલે રોગ શત્રુનું સ્થાન છે. ત્યાં આગળ શુક્ર અને શુક્ર પર મંગળની દ્રષ્ટિ છે. એટલે આ કુંડલીમાં સફળતા મળશે કે અસફળતા તેના માટે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવવાની જરૂર છે. તો આપ અમારો સંપર્ક કરી અથવા તો કોઈક સારા જ્યોતિષાનો સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી જ શનિની અંદર રાહુનો સમય ચાલે છે એટલે વન ટાઈપ નેગેટિવ સમય કહેવાય. તો ક્યારે સફળતા મળશે નહીં મળશે તેના માટે ઉપાય શું કરવો તેનું માર્ગદર્શન મેળવીને આગળ વધશો તો ભગવાનની કૃપા વધારે પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે આપણે વાત કરી હતા, તેના વિશે મારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે આજના દિવસનું સવિશેષ મહત્વ છે. આ જે દિવસનું મહત્વ છે એ ખેડૂતોનો પર્વ છે કે ભાઈ આજે ખેડૂત જે દેવતા છે એટલે જે ખેડૂતો છે એ ખેડૂતો આજે હલની પૂજા કરતા હોય છે. કારણ કે જ્યારે ખેતર ખેડવાનું હોય આ વખત તો ભગવાન મેઘરાજાએ વરુણ દેવતાએ આપણા પર અસીમ કૃપા પ્રાપ્ત કરી છે કે ભાઈ સિઝનનો 100% વરસાદ પ્રાપ્ત થઈ ગયો અને અતિવૃષ્ટિમાં ફેરવાઈ રહ્યો છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો, અમે જોડાઈ ગયા છીએ કેટીવી ન્યૂઝ સાથે. જી મારે છે મારી દીકરીનો પ્રશ્ન હતો. જી આપને દીકરીની જન્મ તારીખ જણાવશો. દીકરીની જન્મ તારીખ છે ને જી 30/8/2019. જન્મ સમય. સમય છે ને સવારના 11:30 વાગે. જન્મ સ્થળ. જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે, એ બહુ ચંચળ છે, નાની છે અને ભણવામાં જરા ધ્યાન જ નથી રહેતું એનું અને તોફાન જ કરે છે નકરાને અને રાત્રે ઉઠી જાય છે ને એવું બધું કરે છે. જી નામ શું છે એમનું? નામ જણાવશો. તમે નામ જણાવશો તેમનું? મેઘના. મેઘના. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી અહીં ગાડી નામ છે એ સિંહ રાશિ પર છે અને રાશિ પ્રમાણે નામ સાચું છે, પરંતુ એ ગાડી બાળક છે તો આપણે પહેલાં બાળકની વાત કરીએ તો બાળક હંમેશા ધમાલ મસ્તી કરે, એક સહજતા છે, એમાં બહુ વિચારવા જેવી ચિંતા નથી. પરંતુ આપનો પ્રશ્ન છે ને એ પ્રશ્ન ઉત્તમ પ્રશ્ન છે, કેમ કે બાળકનો જન્મ અમાવાસ્યાની છાયામાં થયેલો છે. એટલે જ્યારે અમાસનો જન્મ હોય ને ચૌદસનો જન્મ હોય ત્યારે ચોક્કસથી બાળકનામાં અતિશય પ્રમાણનું એક ઉત્પાત હોય છે અને નાગકરણની અંદર જન્મ થયો છે એટલે નાગકરણની અંદર પણ અનિષ્ટ કહેવાય છે. સાથે સાથે કાળસર્પ યોગ પણ બની રહ્યો છે. એટલે પરાક્રમ સ્થાનની અંદર શનિ અને કેતુ, એટલે શનિ કેતુ પરાક્રમ સ્થાનમાં હોય એટલે બાલ્યાવસ્થામાં હંમેશા ખોટા પરાક્રમ કરે. પરાક્રમ છે બે પ્રકારના હોય, એક સારા પરાક્રમ અને ખરાબ પરાક્રમ.
અમુક કામથી આપણને આનંદની અનુભૂતિ થાય અને અમુક કાર્યથી આપણને ગુસ્સો ઈર્ષ્યા ઉત્પન્ન થતી હોય છે. તો અહીં આગળ પરાક્રમ સ્થાનની અંદર શનિ કેતુ સાથે કાલસર્પ યોગ બને છે, જેના કારણે નેગેટિવ જે પરાક્રમ છે એટલે ઉત્પાત કહેવાય, તે ઉત્પાતની શાંતિ, નાગકરણની શાંતિ, કાલસર્પ યોગ સાથે આપણે જો અમાવાસ્યાનો જન્મ થયો છે એ કરાવશો તો ચોક્કસથી એ બાળકને તો લાભ થશે, પરંતુ એ બાળકના માતા પિતાને પણ વિશેષ લાભ થશે. કેમ કે 9 વર્ષ સુધી બાળકનું ભાગ્ય માતા પિતા સાથે સંકળાયેલું હોય છે અને અમાવાસ્યાનો જન્મ એટલે પિતૃદોષ પણ કહી શકાય છે. એટલે જે મળવા પાત્ર જે લાભ છે પિતાને એ નથી મળતા, તો આ પૂજા કરાવવાથી ઉત્પાત શાંત થશે અને તેમના પિતાને પણ લાભની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા और દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. और આ વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.